કાવતરું। આતંકવાદી સંગઠનોએ હવે બોમ્બ ધડાકા કે ગોળીબાર કરીને નહીં, પરંતુ પાણી કે કોલ્ડ ડ્રિંક્સની પેકેજિંગ ફૂડનીમાં ઝેર ભેળવીને હજારો લોકોની એકસાથે હત્યા કરવાનો કારસો ધડ્યો હતો। જો કે આતંકવાદીઓ આવા કોઈ પણ કૃત્યને અંજામ આપે તે પહેલાં જ એટીએસની ટીમે 3 આતંકવાદીઓને ઝડપી લીધા હતા। તેમની પાસેથી 3 પિસ્ટલ, 30 કારતૂસ તેમજ રાઇઝિન નામનું ઝેર બનાવવા માટે વપરાતું 4 લીટર કેસ્ટલ ઓઇલ પકડી પાડ્યું હતું। પકડાયેલા 3 આતંકવાદી આઈએસકેપી સાથે સંકળાયેલા છે, જેમાં મુખ્ય આતંકવાદી ચીનમાં ડોક્ટરનો અભ્યાસ કરીને આવ્યો હતો અને હાલમાં હૈદરાબાદમાં હોટલ ચલાવે છે। એટીએસની ટીમે અડાલજ પાસેથી અહેમદ મોહિયુદ્દીન સૈયદ 35 હૈદરાબાદને કારમાંથી 2 ગ્લોક પિસ્ટલ અને 1 બેરેટા પિસ્ટલ, 30 કારતૂસ અને પ્લાસ્ટિકની બોટલમાંથી 4 લીટર કેસ્ટલ ઓઇલ સાથે ઝડપી લીધો હતો। પૂછપરછમાં તે આ હથિયાર છત્રાલ ખાતેથી લાવ્યો હતો। પોલીસે તપાસ કરતા મળી આવ્યું હતું તે નંબરનો પોલીસે લોકેશન કઢાવીને બનાસકાંઠાથી આઝાદ સુલેમન શેખ અને મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાન બંને રહે ઉત્તર પ્રદેશને ઝડપી લીધા હતા। એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે અહેમદ સૈયદ 2008થી 2013 સુધી ચીનમાં રહીને એમસીબીએસનો અભ્યાસ કરીને આવ્યો હતો, જ્યારે તે ટેલિગ્રામ મારફતે અફઘાનિસ્તાનના અબુ ખતીજા નામના આઈએસકેપીના આતંકવાદીના સંપર્કમાં હતો। આ ઉપરાંત અહેમદ સૈયદ પાકિસ્તાનના પણ ઘણા બધા લોકોના સંપર્કમાં હતો। અબુ ખતીજાની સૂચના પ્રમાણે અહેમદ સૈયદ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે આ હથિયાર અને કેમિકલ લાવ્યો હતો। પોલીસનું કહેવું છે કે અહેમદ સૈયદ હૈદરાબાદમાં જ રાઇઝિન ઝેર બનાવવાનો હતો। આ ઝેર સાયનાઇટ કરતાં પણ વધારે ઝેરી હોવાનું પોલીસનું કહેવું છે। તેને પાણી અથવા કોલ્ડ ડ્રિંક્સની બોટલ કે પેકેજિંગ ફૂડમાં ભેળવીને મોટી સંખ્યામાં લોકોની હત્યાના ષડયંત્રને અંજામ આપવાના હતા। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। અમારા ગુજરાત એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી કે એક હૈદરાબાદનો રહેવાસી માણસ છે જેનું નામ અહેમદ મોહિયુદ્દીન સૈયદ છે। એક આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર માણસ છે અને એ દેશમાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવાવાળો છે અને આ જ આતંકી પ્રવૃત્તિની જે કાવતરું છે એના ભાગરૂપે કોઈક કામે ગુજરાતમાં પણ આવેલ છે। આ ઇન્ફોર્મેશન જ્યારે એસએલ ચૌધરી સાહેબને મળી એને એ સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ, ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ। આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો। એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે એ હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે। એના મૂવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો, જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો। એ માણસની પંચોરૂબરૂ સર્ચ કરવામાં આવેલો। એ દરમિયાન અમને એના પાસેથી 2 ગ્લોક પિસ્ટલ, 1 બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટ્રીજ મળી આવેલા। સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને જ બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે। એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી। એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી। ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલાં આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે। આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે। એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે। ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે। એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો। આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકેપીના આમિર તરીકે એને ઓળખે છે। એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો। આ જ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી, જેના ઉપરથી એને આ વેપન્સની ડિલિવરી લેવાની હતી। આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો, બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી। એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર
મૂવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ અને બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો. આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અહીંયા અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી. ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, ડીવાયએસપી કે પટેલ, પીઆઈ CH પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા. એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા 2 શકમંદોને લઈને આવેલા. એ લોકો પરની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ. એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સલીમ ખાન નામના છે. એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી યુપીના રહેવાસી છે. એ લોકો દ્વારા આ જે વેપન છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા. જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદવાળો સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એના દ્વારા રિકવરી કરવામાં આવેલી. આ લોકોથી જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે, મૂળતે હાફિઝ છે, ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ, દિલ્હી, અમદાવાદ વગેરે સામેલ છે. એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે, ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે. સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે, આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે. FIR દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ, જેમાં UAPA અને IPCના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે. આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિદ્દીન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે. એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી. જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ડિટેન કરીને અરેસ્ટ કર્યા છે. પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એને 17 તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે. બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે. એને અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું. એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું. હા, એ જે 2 આરોપીઓ જે અમે આપને નામ કીધા, જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢથી લીધેલા હતા. એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા. આપણે આ ચર્ચા પહેલાં પણ ઘણી વખતે જૂના ટેરર રિલેટેડ કેસીસ અને ડ્રગ્સ રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે. એ પરત એને જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે. કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે. તો આવો ઝેર જે બનાવતો હોય એના જે આતંકી મનસૂબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરી. એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એના કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારે બોડીના ઇન્ટરનલ એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને યા ફૂડ યા કોઈ પણ રીતે તમારા બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે. હનુમાનગઢથી હથિયાર આવ્યું છે. પિસ્ટલ ક્યાંની છે? મેડ ઇન ભારત મતલબ અહીંયાની છે કે પાકિસ્તાનથી શું છે? આ બાબતે નહીં કહી શકું કારણ કે એક ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે. તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે એ ક્યાંથી થયો છે એ બાબતે ફર્ધર તપાસ પછી અમે ગાંધીનગરમાં વેપન રાખવાનું કારણ આર્મ્સ એન્ટર થયા તો એ સિક્યોરિટી બ્રીચ તરફ ઇશારો નથી કરતું? એક ગુજરાત એટીએસના મતલબ ઇફેક્ટિવનેસ આના ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકોએ અહીંયા પહોંચ્યા, ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા. જબકી કે એ લોકો
ટ્રેન મારફતે આવ્યા હતા. એક માણસે એમાં બાય રોડ આવ્યો હતો. એ બહુ મોટો શહેર છે, તેમ છતાંય અમે આ વાત ઉપર ફક્ર છે, નાજ છે કે ભાઈ અમારી જે એટીએસની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાવાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવાવાળા માણસો હોય, એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી. અમે ટીમ બનાવી, એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા, એને ચેક કર્યા. અને આપ બધાની જાણકારી માટે મોટાભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય, આ 365 ડેઝ ચાલવાવાળી 24/7 ચાલવાવાળી એક્ટિવિટી છે, જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો પર સર્વેલન્સ રાખીએ છીએ, લોકો પર વોચ રાખીએ છીએ, લોકોને પૂછપરછ કરીએ છીએ. જે પોલીસિયા તરીકેથી આપણે ટેકનિકલ રાહે કરી શકીએ, કોઈના પૂછપરછ કરી શકીએ, ઇન્ફોર્મર્સનો નેટવર્ક કરી શકીએ. અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ, બધા જિલ્લા કમિશનરેટ, સરકાર, આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ, જે મેનપાવર માટે જોઈએ, જે અમારા મુવમેન્ટ માટે જોઈએ, એ બધી રીતે અમને જે સહકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે, એની બધી યુનિટ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે. તો આ બેસિકલી જે કેસ થયો, એ માણસ આવ્યો, એ 6 તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો, અમને આ ઇનપુટ મળ્યો અને 7 તારીખે રાત સુધીમાં અમે આના પર કેસ પણ કર્યા. મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી, બીજા આરોપીઓની પણ ઓળખ કરી, આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા. અને એના પછી હવે જે બીજી સ્ટેટમાં જે પણ તપાસ છે એના માટે પણ અમારી ટીમ લાગેલી છે. જો એ આ લાસ્ટ ટાઈમ જે આપણે પકડાયા હતા એમાં જે ઇશારો થયો હતો કે ભાઈ એ લોકોએ આઈએસકેપીમાં એ લોકો જોડાયેલા હતા, જે આપણે આરોપીઓ જ્યારે ચિલોડા પાસે પકડાયેલા હતા. અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસફી છે, એ લોકોનો જે વલણ છે એ આઈએસકેપી તરફ ઝુકાવ છે, આ હું કહી શકું. ઓલ્ધો એ લોકોએ કંઈ ફોર્મલ મેમ્બરશિપ લીધી હતી કે નહીં એ બાબતે હું તપાસ દરમિયાન આપણે જાણકારી. એની અંદર જે ત્રણેય આરોપીઓ છે એ આતંકવાદના આપણે કોઈ રાજ્ય, કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ. એ લોકોએ બહુ યુનિક નવી ચીજો કરતા હોય છે. એ કેસમાં પણ અમને એને મળવાનો સ્થળ, એને લાસ્ટ યુઝનો સ્થળ, એ લોકોની રેકીના સ્થળ એ જુદા જુદા મળવામાં આવેલ છે. અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડોવણી હાલ સુધી મળી નથી. એ લોકોનું કનેક્શન, જો એ લોકોએ કોમન નોર્મલ સીડીઆર ઉપર ફોન ઉપર વાત નથી કરતા, તો ટેકનિકલી જુદી જુદી ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ યુઝ કરતા હોય છે. એનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં થોડો ટાઈમ લાગે એવું છે. પરંતુ આના જે મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા, આ પ્રાઇમા ફેસી દેખવાથી જુદી જુદી લાગે છે. હા, એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો, પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં એ અમે હાલ આપને તપાસ દરમિયાન કહીશું. ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કહે છે, કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ. કારણ કે આ એક હું કીધું ચાઇનાથી MBBS કરેલો છે, બહુ ભણેલો છે, આમ પણ ઘણો સ્માર્ટ છે અને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે. તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં, મતલબ જેનો પ્રભાવ વધારે હોય, આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી. જો એ કેસ અમારો આપણે કીધો કાલે જ થયો છે. આ કેટલી એક્ઝેક્ટલી જથ્થા છે સીઝર પછી કહીશું. લેકિન જે રીતે અમે કીધા કે જે કેસ્ટર છે એ લગભગ કેસ્ટર સીડ્સ, કેસ્ટર ઓઇલ જે 4 લીટર તો એની પાસેથી અમે મળી આવેલ છે. તો અમે કહી શકીએ જે કેસ્ટર સીડ્સ છે એ લગભગ 8-10 kg કેસ્ટર સીડ્સ પ્રોક્યોર કરીને આગળની કાર્યવાહી કરતો હશે. પણ તેમ છતાં આ સીઝર કમ્પ્લીટ થઈ જાય અને એના પછી અમે આપણે આની પાસેથી કેશ બહુ વધારે નથી, એના પરત જવા માટે પૂરતો હતો. પરંતુ એના પાસેથી 2 મોબાઈલ સૈયદ પાસેથી મળ્યા છે અને બીજા બંને આરોપી પાસેથી પણ એક મોબાઈલ મળ્યો છે. સાથે સાથે 2 લેપટોપ પણ અમને એમાં મળ્યા છે. આ લગભગ અમે જે CDR અને આના ઇન્ટ્રોગેશન કર્યા છે એમાં લગભગ 1 વર્ષનો અમે સમયગાળો ગણી છે. સર, આ નેટવર્કને એડ કરતું કોઈ લોકલ સ્લીપર સેલની દિશામાં ઇન્વેસ્ટિગેટ થયું છે? નહીં, હવે હાલમાં કીધું કે હાલ સુધી અમને કોઈ લોકલ સ્લીપર સેલ એ નથી મળ્યો. અને અમે હાલ પણ આ વાત ફરીથી કહું છું આપને, કારણ કે આ ક્વેશ્ચન વારંવાર આવી રહ્યો છે
કે કોઈ ટેરરિઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો, એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુએન્સ હોય છે. ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ છીએ કઈ રીતનો ચાલી રહ્યો છે. તો એને આપણે આ દ્રષ્ટિ નથી જોતા. તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય, કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિવિધ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ સંકલનમાં છીએ અને બીજા સ્ટેટ પોલીસની પણ અમને જે એમાં મદદ મળશે એ પણ અમે લઈશું અને જેટલા પણ બીજા કોઈ લોકો એમાં સામેલ હશે એના પણ અમે ઇન્ટરનેટ ટાર્ગેટ્સ કયા હતા એને લઈને કોઈ આઈડેન્ટિફિકેશન? એ બાબતે હાલ અમે નથી પહોંચી શક્યા, પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આમાં અમારી પાસે લગભગ 10 દિવસનો ઇન્ટ્રોગેશન ટાઈમ પણ છે, કસ્ટડી છે, એમાં અમે જાણ કરીશું. એ અબુ ખદીજા જે નામ છે એ સૈયદ જોડે કોન્ટેક્ટમાં છે અને જે અમે એના ટેકનિકલ જે આઈડેન્ટિફાયર્સ મળ્યા છે એને રિઝોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ એના કહેવા પ્રમાણે આ આઈએસકેપીથી જોડાયેલો છે. હું આપને પહેલાં પણ કીધું અને મોસ્ટ પ્રોબેબલી આ માણસ હાલ અફઘાનિસ્તાનમાં થઈ શકે યા અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર ઉપર થઈ શકે, આવો એનો પ્રારંભિક રીતે કહેવાનો છે. જો એ બાબતે અમે નહીં કહી શકીએ કારણ કે એ લોકોનો મુવમેન્ટ કમ્પ્લીટ ઇન્ડિયામાં છે અને એ લોકોને જે જગ્યાથી ગુજરાત અમદાવાદ તો અમદાવાદ સ્ટે કરતો હતો. એક માણસ બનાસકાંઠાથી પકડાયો છે, એક માણસ અમે ગાંધીનગરથી પકડ્યા છે. પરંતુ આ એક ચીજ ઉપર અમે ફરીથી ફક્ત કરી શકીએ કે એ લોકોએ 6 તારીખે પહેલી પાર્ટી આવી હતી, બીજી પાર્ટી 7 તારીખ સવારે પહોંચી છે, 7 તારીખ રાત્રે અમે પહેલા ગ્રુપને પકડી લીધો, 8 તારીખ અર્લી મોર્નિંગ અવર્સમાં અમે બીજા ગ્રુપને પણ પકડી. એ આના જ્યારે અમે ઇન્ટ્રોગેશન કર્યા છે તો ઇન્ટ્રોગેશનમાં આની આ એક્સપેક્ટેશન છે, આનો એક ફ્યુચર પ્લાન છે કે સાહેબ હું બહુ મોટી માત્રામાં પૈસા કલેક્ટ કરીને અને મોટી આતંકવાદી ઘટનાઓ કરું, આવો મારો વિચારવાનો હતો. એ બાબતે એને એના બેંક એકાઉન્ટ્સની એના પાસે બીજો એ લોકો જે રહે છે, માની લો એ હૈદરાબાદમાં એક કિરાયાના ઘર ઉપર રહે છે, તો એ બધી તપાસ અમે કરીશું કે ભાઈ આની ફંડ્સ એના પાસે ખરેખર કેટલો આવ્યો છે, એ ફંડ કલેક્ટ કરવા માટે શું શું પ્રયાસો કર્યા હતા. હાલ પૂરતો અમે જે અમને બેસિક જે સામે દેખી આવેલી વસ્તુ છે એના ઉપર અમે કામ કરીએ છીએ.